હવે નવો ક્વેશ્ચન છે કે પાવર, બરાબર છે? તો કાર્ય કરવાનો જે સમય દર હોય છે, બરાબર છે, એને આપણે શું કહીએ છીએ? પાવર કહીએ છીએ, બરાબર છે? તો W જેટલું કાર્ય થયું હોય, બરાબર છે, કે છે એવરેજ પાવર ઇઝ ઇક્વલ ટુ વર્ક ડન છેદમાં ટાઈમ ટેકન. જેટલો ટાઈમ લીધો હોય કાર્ય કરવા માટે, જેટલો ટાઈમ આપણે લીધો હોય, રેટ ઓફ ધ which work is done is called પાવર. કાર્ય કરવા માટે આપણે કેટલો સમય લીધો હોય એ પ્રમાણે એનો પાવર ડિફાઇન થાય છે, બરાબર? તો કે આપણે બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરી આગળ, તો ક્યારેય સમયને ધ્યાનમાં લીધો નથી. હવે આપણે સમયને ધ્યાનમાં લેવાનું, એટલે હકીકતમાં કાર્ય કેટલા સમયમાં પૂરું કર્યું એ મહત્વનું છે, બરાબર છે? તો કે કાર્ય કરવાના સમય દરને, કોને? કાર્ય કરવાના સમય દરને શું કહેવાય છે? પાવર. ઉપર કાર્ય અને છેદમાં સમય દર. એ એક અથવા બીજી રીતના વ્યાખ્યા બનાવે તો એકમ સમયમાં કરેલા કાર્યને એનો શું દર્શાવી શકાય? પાવર. તો આપણે W ડેલ્ટા W જેટલા સમયમાં થતું કાર્ય, બરાબર? ડેલ્ટા W સમયમાં થતું કાર્ય ડેલ્ટા T હોય, એટલે કે W જેટલું ડેલ્ટા W જેટલું કાર્ય થયું, ટાઈમ ડેલ્ટા T લીધો હોય તો એનો સરેરાશ પાવર ગણવો હોય, બરાબર છે? તો સરેરાશ પાવર ગણવો હોય તો આ રીતના થાય, બરાબર છે? એવરેજ પાવર ગણવો હોય તો થયેલું કાર્ય ડેલ્ટા W અને છેદમાં એની માટે લીધેલો ટાઈમ ડેલ્ટા T, બરાબર છે? તો આ રીતના આપણે the rate of doing work is not constant, એ જે વર્ક ડન હોય એ કોન્સ્ટન્ટ હોતો નથી. કે છે સમય દર માટે કાર્યના સમય દરના અચળ હોય તો તત્કાલીન પાવર P એની માટે દર્શાવે, બરાબર છે? તો P માટે લિમિટ ડેલ્ટા T ટેન્ડ્સ ટુ 0 W ડેલ્ટા W upon ડેલ્ટા T, તો એને લિમિટ આપી દે તો dW upon dt આ રીતના થાય છે. તો એની ડેફિનેશન પરથી આપણને ખબર પડે તો SI એકમ નક્કી કરવો હોય તો P ડેલ્ટા W upon ડેલ્ટા T. તો W માટે એકમ જૂલ છે, કાર્ય માટેનો એકમ આપણે જૂલ હતો, અને ટાઈમ માટે સમય માટેનો એકમ સેકન્ડ છે, એટલે પાવરનો એકમ થશે જૂલ પર સેકન્ડ. કેટલો થાય છે? જૂલ પર સેકન્ડ. એની માટે પાવરનો એકમ થાય છે, પરંતુ આની ઉપર રિસર્ચ કરનાર વૈજ્ઞાનિક વોટ હતો, એટલા માટે જૂલ પર સેકન્ડ ને આપણે વોટ તરીકે, કોના તરીકે? વોટ. એટલે જૂલ પર સેકન્ડ ને આપણે વોટ તરીકે પણ લઈ શકીએ છે. રિસર્ચ કર્યું હતું, બરાબર છે, વરાળ યંત્ર દ્વારા. અને ત્યાર પછી તો કે છે પાવરનો SI એકમ આપણે વોટ કહીએ છીએ, અને W વડે દર્શાવવામાં આવે. કોના વડે દર્શાવવામાં આવે છે? W કેપિટલ. એટલે પાવરના સામાન્ય એકમો આમ કિલોવોટ અને મેગાવોટ નો યુઝ થાય છે. કિલોવોટ એટલે 10⁻³ વોટ, બરાબર છે, અને મેગાવોટ હોય તો 10⁶ વોટ. મિલી હોય તો 10⁻⁶ અને માઇક્રો હોય તો મિલી હોય તો 10⁻³ અને માઇક્રો હોય તો 10⁻⁶. આ રીતના આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ છીએ. એનું જો આપણે પારિમાણિક સૂત્ર જોવું હોય, શું જોવું હોય? પારિમાણિક સૂત્ર જોવું હોય તો પાવર ઇઝ ઇક્વલ ટુ વર્કના ડિવિઝન માં ટાઈમ હતો, બરાબર છે? તો વર્ક એની માટે F * d એટલે ફોર્સ અને ડિસ્ટન્સ અપોન ટાઈમ થશે. ફોર્સ એટલે કે માસ, ડિસ્ટન્સ અપોન ટાઈમ, તો એને એક્સેલરેશન ના એમાં એક્સેલરેશન ડિસ્ટન્સ અપોન ટાઈમ, તો માસ, બરાબર છે? એટલે ફોર્સ માટે F = ma થાય, બરાબર છે? m એટલે માસ અને એક્સેલરેશન એટલે કે બળ અને પ્રવેગ, તો m માટે માસ માટે m આવશે, એક્સેલરેશન મીટર પર સેકન્ડ એટલે L/t², અને ડિસ્ટન્સ એટલે મીટરમાં આવે એટલે લેન્થ, અને ટાઈમ માટે t. તો L 2 વખત ઉપર થાય એટલે m, L 2 વખત થાય એટલે L², અને t નીચે 3 વખત એટલે t ની -3. તો આ એનું શું હશે? પારિમાણિક સૂત્ર. તો m L ની કેટલી ઘાત? 2 ઘાત, t ની કેટલી ઘાત હોય છે? -3 ઘાત હોય છે. આ આપણે મોસ્ટ ઓફલી પાવરની વાત કરીએ, બરાબર છે? તો એ પાવરને આપણે બ્રિટિશ પ્રણાલીમાં પાવરના એકમ તરીકે હોર્સ પાવર, બરાબર છે? કયો પાવરની વાત કરે છે? હોર્સ પાવર. જાણીતો એક મોટો એકમ છે, તો 1 HP બરાબર 1 હોર્સ પાવર બરાબર 746 વોટ હોય છે. આ પાવરના એકમને ઊર્જાના એકમ તરીકે ઓળખીએ તો કાર્યમાં આવો જ એક એકમ કિલોવોટ પર અવર એ રીતના એનું માપન કરવામાં આવે છે. કિલોવોટ પર અવર, તો 1 કિલોવોટ ઇન્ટુ અવર છે, તો 1 કિલોવોટ અને 1 અવર. 1 અવરને આપણે સેકન્ડમાં ફેરવીએ, બરાબર છે? તો 1 કલાકની મિનિટ 60 અને 1 મિનિટની સેકન્ડ પણ કેટલી થાય? 60 થાય. એટલે 60 * 60
3600 થશે અને કિલોને કન્વર્ટ કરીએ તો 10 ની કેટલી ઘાત થાય 3 ઘાત થાય બરાબર છે તો આ 3 ઘાત અને આ 2 ઘાત એટલે 10 ની 5 ઘાત થાય તો 5 બિંદા એની સાથે આવશે અને 36 જો એને 6 મિનિટમાં કન્વર્ટ કરવું હોય તો 10 વડે ગુણવા પડે 10 વડે શું કરવા પડે ભાગવા પડે એટલે 3.6 થઈ જાય 10 ની 5 ઘાત હતી એની કેટલી ઘાત થઈ જાય 6 ઘાત તો 1 કિલોવોટ ઇન્ટુ અવર બરાબર 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ અથવા મેગા જૂલ પણ કહેવામાં આવે છે બરાબર છે તો આ રીતના 1 કિલોવોટ અને આ કન્વર્ઝન એક્ઝામમાં બહુ વખતે પૂછાય છે ધ્યાન રાખજો 1 કિલોવોટ ઇન્ટુ અવર બરાબર 3.6 ગુણ્યા 10 ની કેટલી ઘાત 6 ઘાત જૂલ અથવા 6 ઘાતને મેગામાં કન્વર્ટ કરીએ તો પણ ચાલે છે ઓકે આ રીતના 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત આ ઘરમાં વપરાતી જે વિદ્યુત ઉર્જા છે 1 કિલોવોટ અવરમાં માપવામાં આવે છે તો 1 કિલોવોટ અવર ઇઝ ઇક્વલ ટુ 1 યુનિટ એ રીતના આપણે શું કરીએ છીએ અને લઈએ છીએ બરાબર છે તો આ તો આપણો પાવર વાળો ક્વેશ્ચન કાર્ય અને ગતિ ઉર્જા છે બરાબર છે તો કાર્ય તો આપણને ખબર પડી બરાબર છે કે એની અંદર આપણે ફોર્સ આપ્યો અને એને અમુક ડિસ્ટન્સ આપ્યું એટલે કાર્ય થયું કે હવે બળ આપ્યું અને થોડો બરાબર છે એને થોડું ડિસ્ટન્સ કાપ્યું અંતર કાપ્યું એટલે કાર્ય થયું પરંતુ એ કાર્ય અને હવે ગતિ ઉર્જા છે તો આ ગતિ ઉર્જાનો ક્વેશ્ચન આપણને 2019 માં પૂછાયેલો છે બરાબર છે કે ગતિ ઉર્જા એટલે ગતિ સાથે સંકળાયેલી ઉર્જા કોની સાથે ગતિ સાથે સંકળાયેલી ઉર્જા અથવા ગતિ સાથે કાર્ય કરવાની ક્ષમતા એને ગતિ ઉર્જા કહે છે તો સારું ઉર્જાની વાત કરીએ કે કાર્ય કરવાની ક્ષમતા એને શું કહેવાય છે ઉર્જા કહેવાય છે પરંતુ રસ્તા પર ફરતા વાહનો પેટ્રોલ ડીઝલ સીએનજી જેવા બળતણમાં ઉર્જા મેળવે છે તો ગતિ કરતા દરેક પદાર્થ જે ઉર્જા મેળવે છે તો એ પ્રકારની ઉર્જાને આપણે કઈ ઉર્જા કહીએ છીએ ગતિ ઉર્જા કહીએ છીએ બરાબર છે ધારો કે m દળ છે m દળનો પદાર્થ છે અને એના ઉપર F જેટલું અચળ બળ લાગતા કેટલું બળ લાગતા F જેટલું અચળ બળ લાગતા તે ગતિની દિશામાં સીધી લીટી પર ગતિ કરે છે આ બળ અચળ પ્રવેગ a ઉત્પન્ન કરે છે તો F શું થશે ma થશે ધારો કે કોઈ t1 સમયમાં પદાર્થની ઝડપ v1 હોય અને t2 ઝડપમાં આ એનું સૂત્ર ગતિ ઊર્જાનું સૂત્ર તો k = 1/2 mv² જ થાય બરાબર છે આ તો અહીંયા આગળ એની સાથે લે કે ધારો કે કોઈ t1 સમય પદાર્થની ઝડપ v1 છે અને t2 સમય એની ઝડપ v2 થાય તો એનો ડિફરન્સ લેવો પડે કે t = t2 - t1 આ સમયગાળામાં s જેટલું અંતર કાપે કેટલા જેટલું અંતર કાપે s જેટલું અંતર કાપે બરાબર છે તો એની માટે લોકો ઇક્વેશન લેશે કે v2² = v1² + 2as એ રીતના ઇક્વેશન લખે છે તો એની અંદર જે બરાબર છે એ પેલો v2 પેલી બાજુ લઈ જાય એ એક સાઈડ લેશે બરાબર છે તો એની અંદર થશે v2² - v1² / 2s બરાબર પ્રવેગનો એટલે પ્રવેગમાં વેગમાં થતો ફેરફાર અને જે પણ એની રીતના અંદર એટલે 2s થાય છે બરાબર છે તો F = ma તો a ની વેલ્યુ કેટલી અહીંયા આગળ શું કરશે પુટ કરશે બરાબર છે તો v2² - v1² / 2s બરાબર તો W = F * S F બરાબર શું થાય છે ma થાય છે અને S ની વેલ્યુ તો કહે છે કે W = m * v2² - v1² / 2s અને s શું થઈ જશે કટ થઈ જશે તો આ 1/2 છે એ m જોડાશે તો 1/2 m v2² - 1/2 m v1² એટલે આ બીજી ગતિ ઉર્જા છે આ પહેલાની ગતિ બીજા સાથે કારણ કે પહેલા એની ઝડપ v1 હતી પછી અમુક સમય બાદ એની v2 એટલે t1 સમયે v1 વેગ હતો t2 સમયે v2 વેગ હતો એટલે 1/2 m v2² - 1/2 m v1² તો આની માટે k2 લખાશે બરાબર કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જા તો k2 - k1 તો આ એનું સૂત્ર આપણે 1/2 mv² એ રીતના લઈ શકીએ છે બરાબર છે તો અહીંયા આગળ આખું ડિસ્ક્રિપ્શન આપેલું છે બરાબર કે k2 માટે 1/2 m v2² અને k1 માટે 1/2 m v1² આમ અંતિમ અને પ્રારંભિક
બંને ગતિ ઉર્જા શું કરેલી છે દર્શાવેલી છે. આમ k2 k1 એ ગતિ ઉર્જામાં થતો ફેરફાર કે જે બળ દ્વારા થતા કાર્યને બરાબર હોય છે. આમ ગતિ ઉર્જા એ અદિશ રાશિ છે. કઈ રાશિ છે અદિશ. આમ પદાર્થના દળ અને તેના વેગના વર્ગના દળ એટલે 1/2 mv² આવે ને m એટલે દળ અને વેગના વર્ગના ગુણાકાર પર આધારિત હોય છે. બરાબર છે. અને કાર્ય એ ઊર્જા પ્રમેય પદાર્થ પર લાગતા બધા બળોના પરિણામી બળ દ્વારા થતું કાર્ય તે પદાર્થની ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. કોના જેટલું હોય છે તેની અંદર થતા ફેરફાર જેટલું હોય છે. બરાબર છે. આ એક ક્વેશ્ચન આપણે જોયો ગતિ ઊર્જાનો. એવી જ રીતના બીજો એની અંદર ક્વેશ્ચન હોય સ્થિતિ ઊર્જાનો. બરાબર છે. તો આ ક્વેશ્ચન પણ પૂછાવેલો છે કે સ્થિતિ ઊર્જા તો કે પદાર્થના સ્થિતિના કારણે તેમાં સંગ્રહાયેલી ઊર્જા. કોના કારણે પદાર્થની સ્થિતિના કારણે તેમાં સંગ્રહાયેલી ઊર્જાને પદાર્થની સ્થિતિ ઊર્જા કહેવાય છે. તો એ સ્થિતિ ઊર્જાનું સૂત્ર U mgs થાય. તો અહીં ગુરુત્વીય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જાની વાત કરે છે. ગુરુત્વાકર્ષણની અસર હેઠળ હોય એટલે ગુરુત્વીય ક્ષેત્રમાં સ્થિતિ ઊર્જા. ધારો કે કોઈ વ્યક્તિ m જેટલા દળને પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈથી h2 ઊંચાઈએ લઈ જાય છે. કઈથી લઈ જાય છે h1 ઊંચાઈથી એને h2 ઊંચાઈએ લઈ જાય. તો ઉપરાંત ધારો કે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય કેવું રહે છે અચળ રહે છે. આમ દળને h h2 h1 એટલે બીજામાં હાઈટમાંથી પહેલી હાઈટ એટલે h2 h1 જેટલા અંતરે ગુરુત્વાકર્ષીય વિરુદ્ધ લઈ જવામાં આવે છે આ બળનું મૂલ્ય એ F શું થશે mg અને તે અધો દિશામાં હોય છે. કઈ દિશામાં હોય છે અધો દિશામાં. આથી વ્યક્તિ દ્વારા થતું કાર્ય W બળ ગુણ્યા સ્થાનાંતર બળ F ma હોય પરંતુ ગુરુત્વીય છે ગુરુત્વીય પ્રવેગ છે એટલે mg થશે. સ્થાનાંતર h હશે એટલે આની અંદર જે સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવે બરાબર છે એની પર થયેલું કાર્ય એટલે W mgh આવશે પરંતુ એની સ્થિતિ ઊર્જા U mgh આપણે દર્શાવી શકીએ છે. અહીં થતું કાર્ય ધન છે અને તે ઊર્જાના રૂપમાં એ શું થાય છે સંગ્રહાય છે. આ ઊર્જાને પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે. આમ તેની પાસે કાર્ય કરવાની ક્ષમતા હોય છે અને જે દળને મુક્ત કરવામાં આવે છે ત્યારે તેનો એ નીચે પડશે અને ઘટના એ કાર્ય થઈ જાય છે. અહીં ઊંચાઈ h1 એ યાદચ્છિક છે. આથી શૂન્ય સ્થિતિ ઊર્જા પણ યાદચ્છિક હોય છે. સામાન્ય રીતે પૃથ્વીની સપાટી પર રહેલા બિંદુને શૂન્ય સ્થિતિ ઊર્જા વાળો બિંદુ કારણ કે સીધી સ્થિતિમાં ખાલી મૂકેલું હોય કોઈ હાઈટ પર ના હોય એટલે એને શૂન્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે લઈ શકાય છે. બરાબર છે. એક એક્ઝામ્પલ છે કે એક ટ્રક એ ખાંડની થેલીઓથી ભરેલી છે અને ખાંડની થેલીઓમાં ટ્રકનું દળ આટલું આપેલું છે 1 લાખ કિલોગ્રામ જેટલું. ટ્રક 1 કલાકમાં 700 મીટર ઊંચાઈએ પર્વત ઉપર ચડે છે તો ટ્રકના એન્જિન દ્વારા ઉત્પન્ન થતો સરેરાશ પાવર કેટલો હશે તો પહેલા W mgh m એટલે એનું જે કિલોગ્રામ દળ હતું 1 લાખ બરાબર છે g ગુરુત્વ પ્રવેગ 9.8 અને હાઈટ 700 જો એનો ગુણાકાર કરીશું 9.8 લેવાની માં 7 અને અહીંયા આગળ 10 ની આ 2 5 અને આ 2 7 10 ની 7 ઘાત ગુણાકાર કરીશું તો 68.6 એમ તો એનું વર્ગ કાર્ય એનું 68.6 ગુણ્યા 10 ની 7 ઘાત જૂલ જેટલું આવે છે. તો એની માટે ટાઈમ કેટલો લાગે તો 1 કલાકની વાત કરીએ બરાબર છે. તો 1 કલાક માટે 60 ગુણ્યા 60 એટલે 3600 બરાબર છે. તો પાવર W/Tw એટલે 68.6 ગુણ્યા 10 ની 7 ઘાત આ ઉપર મૂકવાનું એની નીચે આ મૂકવાનું બરાબર છે. અહીં આગળ આપણે એનું જોઈએ બરાબર તો વધારે ખ્યાલ આવશે કે સ્થિતિ ઊર્જામાં એની અંદર એ વેલ્યુ જે આપણે મૂકીએ છીએ બરાબર. અહીં આગળ h1 હાઈટ હતી પેલું h2 હાઈટ હતી બરાબર છે. ફોર્સ આપ્યો તો h હાઈટ પર જતું હતું એ પેલા અને સૂત્ર આપણને mgh જેટલું આવતું હતું બરાબર છે. આ એ જે કીધું 68.6 ગુણ્યા 10 ની 7 ઘાત જૂલ અને 3600 આવે તો b W/T. તો આ 68.6 ગુણ્યા 10 ની 7 ઘાત જૂલ પર અને 3600 તો આનો જે ભાગાકાર કરીશું તો 1.51 ગુણ્યા 10 ની 5 ઘાત એટલો એનો પાવર આવે છે. તો એને HP માં કન્વર્ટ કરતો હોય બરાબર છે તો 1 HP બરાબર 746 વોટ હોય છે. તો 1. આ
ગુણાકારમાંથી પેલી જે વેલ્યુ આવી એના વડે આપણે ભાગીએ તો 1.51 ગુણ્યા 10 ની કેટલી ઘાત હોય છે 5 ઘાત હોય છે અને એને 746 એટલે 2.56 ગુણ્યા 10 ની 2 ઘાત એટલે 256 HP જેટલું એનો પાવર મળે છે જો HP માં કન્વર્ટ કરીએ તો આ હતી આપણી સ્થિતિ ઊર્જા બરાબર છે તો સ્થિતિ સાથે સંકળાયેલી જે ઊર્જા હોય છે એને આપણે સ્થિતિ ઊર્જા કહેવામાં આવે છે એની અંદર બે હાઈટ લીધી એક H1 લીધી અને બીજું H2 લીધી તો એવો ડાયાગ્રામ આપણી જોડે બરાબર છે અહીંયા આગળ આપેલો છે બરાબર છે H1 છે H2 છે બંને વચ્ચેનું રિલેશન H છે બરાબર છે એને અને નીચે શું છે અસર એટલે એનું જે સૂત્ર છે બરાબર છે તો mg h જેટલું એનું સૂત્ર આવે છે અને આ સ્થિતિ ઊર્જા એ મોસ્ટ ટાઈમ્સ ક્વેશ્ચન છે અને એક્ઝામમાં શું થાય છે પૂછાય છે બરાબર છે તો આ તો આપણું સ્થિતિ ઊર્જા અને એને રિલેટેડ એક નાનું એક્ઝામ્પલ પણ આપણે શું કર્યો છે જોયો છે ઓકે હવે જે સ્થિતિ ઊર્જા હતી એ સ્પ્રિંગમાં સ્થિતિ ઊર્જા જોવાની છે બરાબર છે તો સ્પ્રિંગ ની અંદર જે સ્થિતિ ઊર્જા આપણે એને સંકોચન કરીએ અને પછી છોડી દઈએ તો એ આમ ઉછળાઈ ફેંકાય છે કે આનો સ્પ્રિંગ ને ખેંચવામાં આવે અથવા તેનું સંકોચન કરવામાં આવે તો તેના પર બાહ્ય બળ લગાડવું પડે બરાબર બાહ્ય બળ લગાડીશું ત્યારે દબાશે કાં તો એ ખેંચાશે બરાબર છે ખેંચાય ધારો કે કોઈ સ્પ્રિંગ ને બળ અચળાંક k હોય અને તેના સ્પ્રિંગ નું સંકોચન x જેટલું અંતર સુધી કરાવવામાં આવે બરાબર છે તો એની આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર લઈએ તો W = 1/2 kx² કારણ કે એને સ્થાનાંતર બરાબર છે એને એટલે x જેટલું મળ્યું છે એટલા માટે 1/2 kx² આપણે લઈએ છીએ આ કાર્ય સ્પ્રિંગમાં સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જાના રૂપમાં સંગ્રહ પામે છે બરાબર છે અને જ્યારે સ્પ્રિંગ ને છોડવામાં આવે છે ત્યારે તે ઉછળે છે અને સ્થિતિસ્થાપકમાં સ્થિતિ ઊર્જાનું દળ m એની ગતિ ઊર્જામાં શું થઈ જાય છે ફેરવાય છે ઓકે હવે આપણે જોઈએ સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા એ બંને ભેગા થઈને યાંત્રિક ઊર્જા બનાવે છે બરાબર તો ઊર્જા સંરક્ષણનો નિયમ કે ઊર્જા ઘણા બધા સ્વરૂપો હોય છે જ્યાં આ રૂપો એકમાંથી બીજા રૂપમાં રૂપાંતર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે આ રૂપો એકમાંથી બીજામાં રૂપાંતર પામી શકે છે જો ઊર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે અલગ કરેલા તંત્રને કુલ ઊર્જા હંમેશા કેવી હોય છે અચળ હોય છે માત્ર ઊર્જાનું સ્વરૂપ જ બદલાય છે અને અલગ કરેલા તંત્રમાં જો કોઈ એક પ્રકારની ઊર્જાનો વ્યય થાય તો તેના ભોગે કોઈ બીજી પ્રકારની ઊર્જાની શું થાય છે પ્રાપ્તિ થાય છે આમ ઊર્જાનો ઉદ્ભવ કે નાશ પણ શક્ય નથી મેન પોઈન્ટ આ છે બરાબર છે કે ઊર્જાનો ઉદ્ભવ પણ શક્ય એટલે ઉદ્ભવ કે નાશ પણ શક્ય નથી આમ થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાની રાસાયણિક ઊર્જા એ વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત થાય છે થર્મલ પાવર સ્ટેશન હોય છે ત્યાં જે કોલસા હોય છે એ કોલસાનું રાસાયણિક ઊર્જાનું કોની અંદર રૂપાંતર થાય છે વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત થાય છે કે જે મશીનોને શું કરે છે ચલાવે છે આ મશીનોમાંથી વિદ્યુત ઊર્જાનું પાછું યાંત્રિક ઊર્જા પ્રકાશ ઊર્જા અથવા ઉષ્મા ઊર્જામાં પણ આપણે રૂપાંતર કરી શકીએ છીએ બરાબર છે તો અહીં પદાર્થમાં મુક્ત પતન દરમિયાન યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ અહીં આગળ મુક્ત પતન કરવામાં આવે બરાબર છે તો પૃથ્વીની સપાટી પર m દળનો પદાર્થ અને h ઊંચાઈ લઈ જવામાં આવે તો મુક્ત પતન કરતા બરાબર છે એનું યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ ધારો કે કોઈ m દળના પદાર્થને આપણે h ઊંચાઈએ લઈ જઈએ કેટલી ઊંચાઈ લઈ જઈએ h ઊંચાઈએ અને આ દરમિયાન થતું કાર્ય એનું mgh હતું બરાબર છે સ્થિતિ ઊર્જા સ્વરૂપે એની અંદર સંગ્રહ પામ્યું હશે એટલા માટે તે દરમિયાન થતું કાર્ય mgh છે જે પદાર્થમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે ધારો કે આ પદાર્થને મુક્ત રીતે પડવા દેવામાં આવે તો આપણે પદાર્થની ઊર્જાની ગણતરી કરીએ તો ધારો કે પદાર્થની ઊર્જા એ પૃથ્વીની સપાટીથી h2 એટલે h h1 એ રીતના લઈએ તો બિંદુ P એની સ્થિતિ ઊર્જા mgh2 થાય છે શું થાય છે mgh2 થાય છે બરાબર છે
આપણે એની જે ઊર્જા લઈએ એ કેટલી લઈ શકાય છે mgh2 આપણે શું કરી શકીએ છીએ એનર્જી લઈ શકીએ છીએ બરાબર આમ જ્યારે પદાર્થને મુક્ત રીતે પડે છે ત્યારે તે પ્રવેગિત મુક્ત રીતે પડે તેવામાં આવે બરાબર છે તો સમય સાથે એનો વેગ બદલાશે કે આનો તો સરખા સમયમાં સરખો વેગ ડિફરન્સ આવશે તો એ પ્રવેગિત ગતિ થાય છે જ્યારે તે પ્રવેગિત ગતિ થાય છે ત્યારે તે વેગ મેળવે છે આમ પદાર્થને વેગના સમીકરણમાં મેળવીએ બરાબર છે તો એનો ઇક્વેશન આ રીતના આપેલું છે કે v2 = u2 + 2gs gs લઈએ કે as લઈએ તો પણ ચાલે છે બરાબર છે આ u એનો ઇનિશિયલ સ્પીડ એટલે કે સ્ટાર્ટિંગ ની હોય છે હાઈટ h1 હોય છે u = 0 અને s = જો આપણે h1 લઈએ એટલે u ની વેલ્યુ આની અંદર 0 મૂકે તો v2 = 2gs એટલે સ્થાનાંતર h1 જેટલું હોય બરાબર છે તો 2gh1 આપણે આ રીતના લઈ શકીએ છે અને એની ગતિ ઊર્જાની વાત કરે કોની વાત કરે ગતિ ઊર્જાની u કે છે કે u અને h1 એ ઊંચાઈનો પ્રારંભિક વેગ છે u એનો પ્રારંભિક વેગ હતો અને u 0 લઈએ તો એનું સ્થાનાંતર s h1 લઈએ તો v2 આની જગ્યાએ 0 આવશે 2g s ની જગ્યાએ h1 આવશે આમ એને ગતિ ઊર્જાની વાત કરીએ તો કાઇનેટિક એનર્જી બરાબર છે કાઇનેટિક એનર્જી એની થશે 1/2 mv2 થાય છે શું થાય છે 1/2 mv2 થાય છે બરાબર 1/2 mv2 એની અંદર એની વેલ્યુ પુટ કરવાની છે બરાબર છે અહીં આગળ કરે છે તો 1/2 mv2 માં m અને 2 એ શું કરીએ છે છૂટા પાડીએ તો m/2 શું કરીશું છૂટા પાડીશું તો 2gh1 2 કટ થશે બરાબર છે તો mgh1 થશે શું થશે mgh1 તો ટોટલ એનર્જી એના p પોઈન્ટ આગળ થશે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બરાબર છે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આપણે એની લઈએ બિંદુ p આગળ એની કુલ ઊર્જા ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા એટલે કે mgh1 અને બીજું હતું mgh2 આમ એની કુલ ઊર્જા બરાબર છે એ mgh જેટલી થાય છે કેટલી થાય છે mgh જેટલી થાય છે આમ એના પરથી કહી શકાય આમ કુલ ઊર્જા કેવી રહે છે સંરક્ષિત રહે છે આમ આપણે જોઈએ કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા એ બંનેનો સરવાળો કરીએ તો આપણને શું મળે છે યાંત્રિક ઊર્જા મળે છે તો અહીં સ્પ્રિંગ પર આંદોલિત દળ માટે યાંત્રિક ઊર્જા બરાબર સ્પ્રિંગ માટે આપણે યાંત્રિક ઊર્જાની વાત કરીએ તો અહીં કહે છે કન્વર્ઝન મિકેનિકલ એનર્જી ફોર ધ માસ ઓસિલેટિંગ ઓફ ધ સ્પ્રિંગ એની માટે કરીએ આપણે વાત તો કહે છે કે આમ દર્શાવ્યા પ્રમાણે આ ફિગર ની અંદર ફિગર દર્શાવશે બરાબર છે આ રીતના આખું ફિગર દર્શાવેલી છે તો સ્પ્રિંગ માટેની વાત કરે છે એટલે કહે છે કે આકૃતિ દર્શાવ્યા પ્રમાણે એક સ્પ્રિંગનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડેલો છે અને બીજો છેડો લાકડાના બ્લોક સાથે જોડેલો હોય છે એક બ્લોક સાથે જોડેલો એક દ્રઢ આધાર સાથે આ તંત્રને લીસા સમસીધી ટેબલ પર મૂકવામાં આવે જો સ્પ્રિંગની મુક્ત પ્રારંભિક અવસ્થામાં તેનો મુક્ત છેડો એ x0 પર છે અને કોઈ m દળવાળો પદાર્થ હોય તો લાકડાનો બ્લોક v વેગથી ગતિ કરતો હોય તો સ્પ્રિંગનો મુક્ત છેડે એ શું થાય અથડાય જેથી સ્પ્રિંગ xm જેટલા અંતર સાથે એ શું થાય છે સંકોચાય છે આમ જેમ એનું મહત્તમ સંકોચન x0 પર દળ અને સ્પ્રિંગના તંત્રની કુલ ઊર્જા બરાબર 1/2 mv2 એટલે એની ગતિ ઊર્જા શું કરે છે દર્શાવે છે બરાબર છે એ એની શું દર્શાવશે ગતિ ઊર્જા 1/2 mv2 જેટલી એની શું દર્શાવે છે ગતિ ઊર્જા દર્શાવે છે આ જો મહત્તમ જો x0 બળ પર હશે અને તેનું કુલ ઊર્જા 1/2 mv પણ સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા જો શૂન્ય થશે તો મહત્તમ સંકોચન બિંદુ પાસે સ્પ્રિંગનો એની જે સ્થિતિ ઊર્જા 1/2 kx2 એ રીતના આપણને શું કરશે દર્શાવશે આમ એ બંનેની વાત કરીએ તો 1/2 kxm2 અને 1/2 mv2 બરાબર એ રીતના એ એક્સમ જેટલું અહીંયા આગળ જ્યારે એને ફોર્સ લગાડ્યો બરાબર છે દબાવવામાં આવ્યો બરાબર તો એનું સંકોચન થયું બરાબર છે તો એની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા એ રીતના આપણે શું કરીએ છીએ અને દર્શાવીએ છે તો એની અંદર અહીંયા આગળ બતાવશે કે 1/2 mv2 બરાબર છે +0 બરાબર છે 1/2 mv2 +0 તો અહીંયા આગળ એને કહે છે કે k એટલે કે સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા બરાબર ગતિ ઊર્જા અને સ્થિતિ અથડામણ પહેલા અને અથડામણ પછી અથડામણ પહેલા અને અથડામણ પછી એ બંનેનું કેલ્ક્યુલેશન કરશે
તો 1/2 mv² + 0 = 0 + 1/2 kxm એ પેલા જેટલું જ હોય છે બરાબર. તો ટોટલ એનર્જી કન્વર્ટ થઈ જાય છે, ટોટલ એનર્જી એટલે કે અર્થાત કુલ ઊર્જાનું સંરક્ષણ થાય છે બરાબર છે. અહીંયા આગળ 0 0 દેખાય ને, કહેવાનો મતલબ અહીંયા આગળ છે 1/2 mv² + 0 = 0 + 1/2 kxm². તો આગળ આપણે જે કર્યું હતું બરાબર છે, તો 1/2 kxm² = 1/2 mv². તો એ એના જેટલું જ થાય છે અથડામણ પહેલાની સ્થિતિ અને અથડામણ પછીની સ્થિતિ હોય છે બરાબર છે. તો આ રીતના એક આખો એનું શું દર્શાવી શકીએ છે આપણે, કન્વર્ઝન દર્શાવી શકીએ છે. તો આ એક્ઝામ્પલ આપણે કોનું લીધું, સ્પ્રિંગ નું લઈએ છે. કોનું લઈએ છે, સ્પ્રિંગ નું હોય છે. ઓકે, હવે છે સંરક્ષિત બળો અને અસંરક્ષિત બળો. કહેવાનો કન્ઝર્વેટિવ ફોર્સ બરાબર, અને બીજો હોય છે ઇનકન્ઝર્વેટિવ ફોર્સ બરાબર. તો પહેલું આપણે જોઈએ સંરક્ષિત ને અસંરક્ષિત, a નું b પર ને b નું a પર એ રીતના જ હોય છે બરાબર. જનરલ સાદી થિયરી છે બરાબર છે. તો અહીંયા a અને b ફોર્સ છે, તો a એ b પર લગાડે છે અને b પાછું a પર લગાડે છે. તો આ રીતના આખો એનો બંનેનો શું છે, ડાયાગ્રામ છે બરાબર. એ પાછું b પાછું a પર આ રીતના એનો બંને પાથ છે. આ પહેલો રસ્તો છે, બીજો રસ્તો છે, આ પહેલો રસ્તો છે, આ બીજો રસ્તો છે. આ રીતના આખું બતાવેલું છે. ઓકે, કેપિટલ દર્શાવવા પ્રમાણે જ્યારે કોઈ પદાર્થ ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ બિંદુ A પરથી બિંદુ B પર ગતિ કરે છે ત્યારે થતું કાર્ય આ બે બિંદુ વચ્ચેનું લંબ અંતર પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે, લંબ અંતર પર આધાર રાખે છે. અહીં આમ થતું કાર્ય A થી B પર જતા પથ પર પણ આધાર રાખતું નથી. જો કોઈ બળ આ નિયમને અનુસરે તો તેને સંરક્ષિત બળ કહેવામાં આવે છે. A થી B પર જાય બરાબર છે, તો એનું લંબ અંતર કાઢો, કેટલું અંતર કાઢે છે, લંબ અંતર, પરંતુ એ કયા પથ પર છે, એ પથ પર એ કયા રસ્તે જાય છે એના પર આધાર રાખતું નથી. તો ગુરુત્વાકર્ષણ બળની એ સ્થિતિસ્થાપકતા બળ અને સ્થિર વિદ્યુતીય બળને એના સંરક્ષિત બળો કહેવાય છે. આ બળો છે ગુરુત્વાકર્ષણ બળ છે, સ્થિતિસ્થાપકતાનું બળ છે, સ્થિર વિદ્યુતીય બળ છે, આ બધા સંરક્ષિત બળો છે. એમાં WAB એટલે પથ 1 પર, A થી B પર, અને AB એ પથ B પર. હા, બીજી આકૃતિમાં જોઈએ કે પદાર્થને તેવી રીતે બે સ્થિતિઓ શું કરી તે દર્શાવી દે. આમ પદાર્થ પથ A પર A થી B પર પહોંચે છે અને પથ B પર B થી A તરફ પહોંચે છે. આમ સંરક્ષિત બળની વ્યાખ્યા અનુસાર A થી B પર ગયો એટલે W એની અંદર જે વર્ક લાગ્યું A થી B પર પથ A પર, અને બીજા પદ પર B થી A પર આવશે તો -WBA. માઈનસ આ બાજુ આવશે તો શું થશે, પ્લસ થશે. WAB પ્લસ WBA શું થાય છે, 0 થાય છે. તો જ્યારે પદાર્થ બંધ પર બંધ પથ પર ગતિ કરે છે ત્યારે પ્રારંભ બિંદુ પર પહોંચે છે ત્યારે તેના સંરક્ષિત બળ દ્વારા થતું કાર્ય કેવું હશે, 0 હોય છે. એ જ રીતના અસંરક્ષિત બળની વાત કરીએ આપણે તો કે અસંરક્ષિત બળમાં ઘર્ષણ બળ એ અસંરક્ષિત બળનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ ખરબચડી કે સમક્ષિત સપાટી દ્વારા એ દર્શાવે છે. આ A પર સપાટી પરથી m દળનો બ્લોક જો v વ્યક્તિ ગતિ કરતો હોય, કેટલા વ્યક્તિ ગતિ કરતો હોય, v, તો સીધી રેખામાં એ ગતિ કરીને બિંદુ B પર અટકી જાય છે. બિંદુ B પર એ સમક્ષિત પાથ છે બરાબર. ખરબચડી સપાટી હોય તો A થી B પર જશે તો B પર જઈને અટકી જાય છે કે આ મતલબ એની ગતિ ઊર્જા હશે એ 1/2 mv² થશે. એની ગતિ ઊર્જા આપણે લઈએ બરાબર છે. તો એ ગતિ ઊર્જા દર્શાવવા માટે આપણે એની ગતિ ઊર્જા 1/2 mv². એ રીતના આપણે શું કરી શકીએ છીએ, એને દર્શાવી શકીએ છીએ. તો એની જે ગતિ ઊર્જા 1/2 mv² કીધું, આમ આ ઊર્જા B બિંદુથી પરના સ્થિતિ ઊર્જા જેટલી ના તો એની ગતિ ઊર્જા એ ના સ્થિતિ ઊર્જા જેટલી હોય છે ના ગતિ. તો આ કિસ્સામાં તેની ઊર્જાનો શું થાય છે, વ્યય થાય છે, બગાડ થાય છે બરાબર. હકીકતમાં ઊર્જાનું સ્વરૂપ બદલાય છે અને અહીં થતું કાર્ય એ ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં થાય છે, અથવા તો ઘર્ષણ બળ બ્લોક પર ઋણ કાર્ય કરે છે અને આ તંત્રની ગતિ ઊર્જા એ ઉષ્મા ઊર્જામાં પણ શું થાય છે, રૂપાંતરિત થાય છે. હવે બ્લોકને પથ 2 પર એ જ ગતિ ઊર્જા E સાથે
A થી B સુધી લઈ જવામાં આવે અથવા કદાચ બિંદુ B પર પહોંચી શકે અને અધ વચ્ચે જઈને જો એ રોકાઈ જાય તો પદાર્થ B સુધી પહોંચવા માટે એને પથ પર વધારે કાર્ય કરવું પડે છે અને આ કિસ્સામાં થતું કાર્ય પથ પર આધારિત છે. કોના પર આધારિત છે? પથ પર આધારિત હોય છે. તો અહીંથી એક આનો આ સીધો પાથ દર્શાવેલો છે અને આ શું દર્શાવે છે? બીજા. આમ પદાર્થ B સુધી પહોંચાડવા માટે આ પથ પર વધારે કાર્ય કરવું પડે છે જેથી કહી શકાય કિસ્સામાં થતું કાર્ય એ પથ પર આધારિત. એ પથ કેવો રાખ્યો છે? સીધો લીસો રાખ્યો છે કે પછી ખરબચડો રાખ્યો છે? એ પથ પર એનો શું હોય છે? આધાર હોય છે. બરાબર છે. આ એક સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત હોય. બરાબર છે. તો સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાતમાં ખાલી નોર્મલ વસ્તુ છે. સ્થિતિસ્થાપક સંઘાત તો કે બે પદાર્થો વચ્ચે આંતરક્રિયાના બળ એ સંરક્ષી બળો હોય તો એની કુલ ગતિ ઊર્જા સંરક્ષી રહે છે. એટલે અથડામણ પછી અને અથડામણ પહેલાની એની ગતિ ઊર્જા કેવી હોય છે? સમાન હોય છે. તો આવાને સંઘાત સ્થિતિસ્થાપક કહેવાય છે. અને અસ્થિતિસ્થાપક સંઘાત તો કે જ્યારે અથડામણ પામતા બે પદાર્થો અથડામણ બાદ એકબીજા સાથે ચોંટીને આગળ વધે અને એક પદાર્થની જેમ જ તે વર્તે તેને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે. બરાબર છે. તો આ રીતના એનો સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક સંઘાત પણ શું કરવાનો છે? એને જોવાનો હોય છે. બરાબર છે. આ એનો આ રીતના વેગમાન સંરક્ષણનો નિયમ લઈએ. કયો નિયમ લઈએ? વેગમાન સંરક્ષણનો નિયમ. બરાબર. તો એ વેગમાન સંરક્ષણના નિયમની અંદર બરાબર a નું b પર અને b નું a પર બરાબર એ લાગતું હશે તો કે કહેવાનો મતલબ એનો વેગમાન સંરક્ષણનો નિયમ એ અથડામણ પહેલાની અને અથડામણ પછીની આમ એ બે સ્થિતિ આપણને શું કરે છે? દર્શાવે છે. સંઘાત અથડામણ પહેલાની સ્થિતિ તો એની અંદર એ વેગમાન સંરક્ષણના નિયમ માટે વેગમાન સંરક્ષણ માટે તો બે પદાર્થ હોય છે. બરાબર. m1 પદાર્થ હોય છે, m2 પદાર્થ હોય. m1 માટે એનો વેગ v1 હોય, m2 માટે એનો વેગ v2. અને મોસ્ટ ઓફ ક્વેશ્ચન છે કે વેગમાન સંરક્ષણ માટે એનો ક્વેશ્ચન પૂછાય m1 પદાર્થ હોય તો એના માટે વેગ v1 હોય. બરાબર છે. a પદાર્થ અને b પદાર્થ લઈએ. બરાબર. તો m1 પદાર્થ બરાબર a પદાર્થ છે એનું દળ ma હોય, એનો વેગ v1 હોય અને જો એને b પદાર્થ લીધો તો એનું દળ mb હોય અને એનો વેગ vb હોય. તો ઇનિશિયલ કન્ડિશન એટલે સ્ટાર્ટિંગ ની અને ફાઇનલ કન્ડિશન એ બંને માટે એના વેગમાનની વસ્તુ લેશે. તો ma va આ ઇનિશિયલ કન્ડિશન અને ma vb અથડામણ પહેલાની અને અથડામણ પછીની એ રીતના એની અંદર બે સ્થિતિઓ આપણને મેથેમેટિકલ ફોર્મમાં શું કરે છે? before બરાબર છે પહેલાની સ્થિતિ, after બરાબર છે એ અથડાઈ જાય એની પછીની. તો એને જે બે પદાર્થ હતો એક ma તો એનું દળ ma va બરાબર છે એટલે va ઇનિશિયલ સ્ટેજ છે અને આ શું છે? ફાઇનલ સ્ટેજ છે એટલે vai vbi બરાબર છે va ફાઇનલ સ્ટેજ માટે બરાબર છે af અને vbf. એ જ રીતના અહીંયા આગળ before પહેલાની વાત છે vai vbi એટલે a પદાર્થ અને આ b પદાર્થ છે અને after ફોલો છે એના પછી. તો એની માટે એનું જે મોમેન્ટમ એટલે કે આનો મતલબ એનું વેગમાન હશે બરાબર છે તો ma vai ma vbi બરાબર છે એ માટે બરાબર છે. આ a પદાર્થ માટે છે, આ b પદાર્થ માટે બરાબર છે. આ ઇનિશિયલ કન્ડિશન, આ ફાઇનલ કન્ડિશન છે ma vaf mb વેગમાન માટે છે p mv વાળું સૂત્ર આવે એ જ રીતના હોય છે. તો એની માટે એની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જા લઈએ બરાબર છે. તો 1/2 ma vs કરે એટલે 1/2 mv સ્ક્વેર 1/2 mb સ્ક્વેર bi અને vbi નો સ્ક્વેર અહીંયા આગળ md થશે vbi નો સ્ક્વેર. એના ફાઇનલ માટે કરીએ તો 1/2 mv સ્ક્વેર એટલે ma vaf એનો સ્ક્વેર પ્લસ 1/2 mv v સ્ક્વેર bf થાય છે. તો આ રીતના એનું જો એની વેલોસિટી લઈએ તો અથડામણ પહેલાની અથડામણ પછીની સ્થિતિ તો ફાઇનલ માંથી ઇનિશિયલ ને આપણે શું તો vbf માઇનસ એટલે before બરાબર છે. અને આફ્ટર ની વાત કરીએ બરાબર છે કે આ મતલબ આ b માટે છે એ ફાઇનલ સ્ટેજ છે અને b માટે ઇનિશિયલ છે. a માટે ફાઇનલ, a માટે ઇનિશિયલ છે તો vbf minus vaf is equal to minus vbi minus vai બરાબર છે. એની વેલ્યુ તો ફાઇનલ છે
VAF is equal to MB VB અને upon MA plus MB plus VAI MA minus MB upon MA plus MB. તો અને VBF માટે લખીએ તો minus 2 MAA VAI MA plus MB આના જેવું છે, પરંતુ અહીં B માટે હતું, આ A માટે છે, બરાબર છે. અહીંયા VAI આગળ લખ્યું, અહીં પાછળ VBI MB minus MA MA plus MB આ રીતના આખું દર્શાવીશું, બરાબર છે. તો એનું જે ફાઇનલ એની જે પહેલો કેસ હતો, બરાબર છે, અથડામણ પહેલા અને અથડામણ પછીની વાત કરીએ તો VAF VBI અને VBF VAI આ રીતના આઇડેન્ટિફિકેશન હેડ ઓન સ્થિતિમાં કોલોઝન ગેટ ઇન ધ ઇન્ટરસેક્ટ આફ્ટર ધ કોલોઝન, એટલે and after the collision get the velocity of the A is same that B before the collision and the velocity of B, એટલે velocity A હશે તો same as B before collision અને velocity B હશે તો same A before collision. એ રીતના આપણે શું કરીએ છીએ અને દર્શાવીએ છીએ. આમ A એના પરથી આપણને શું તારણ નાનું મોટું મળશે, બરાબર, કે જે એ વેગમાન સંરક્ષણ માટે ધારો કે સંઘાત પામતા બે દળાઓ એક સમાન હોય તો MA MB M થશે, તો VAF VBI અને VBF VAI. તો જો બે એક સમાન દળાઓ એક બીજા સાથે હેડ-ઓન પામતા હોય ત્યારે અથડામણ પછી એમનો વેગ અદલાબદલી થાય છે. તો અથડામણ પછી અથડામણ પહેલા A અને B ના વેગ એક સમાન હોય છે અને અથડામણ પહેલા B નો વેગ A ના વેગ જેટલો હોય છે. તો બીજા કિસ્સામાં વાત કરીએ, ધારો કે MB એટલે B નું માસ અને A ના માસ કરતા ઘણો વધારે છે અને કોણ B કેવો છે, સ્થિર છે, તો B is greater than very greater than MA, તો VBI is equal to 0 થશે અને MB ની સાપેક્ષમાં MA જો અવગણવામાં આવે તો VAF approximately minus V of A, એટલે ફાઇનલ અને ઇનિશિયલ બંને સેમ રહેશે. તો VBF is equal to અથડામણ બાદ ભારે કણ એ સ્થિર જ રહે છે અને હલકો કણ તેના પર પ્રારંભિક વેગથી પાછો ગતિ કરવા લાગે છે. તો એના પરથી બે સખત બળ પરસ્પર અથડાય છે, જેમાંનું એક સ્થિર છે, તો શું એના પરથી એક અથડામણ અનુભવે અને અથડામણ પહેલાની ને અથડામણ પછીની એ સ્થિતિ આપણે શું કરી શકીએ છીએ અને દર્શાવી શકીએ છીએ. આમ એનું યાંત્રિક ઉર્જા, આમ કુલ ઉર્જાનો જથ્થો વેગમાન સંરક્ષણ કુલ ઉર્જાનો જથ્થો જેટલી યાંત્રિક ઉર્જા હશે એટલી જ ગતિ ઉર્જા, એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બરાબર એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને ઇક્વલ થાય, એટલે એનો જે યાંત્રિક ઉર્જા ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંનેનો સરવાળો એને યાંત્રિક ઉર્જા કહે. તો વેગમાન સંરક્ષણ એ દર્શાવશે કે અથડામણ પહેલાની સ્થિતિ અને અથડામણ પછીની સ્થિતિ પછી જ્યારે જે ફાઇનલ સ્ટેજમાં આવે ત્યારે એ શું થઈ જાય છે, સ્થિર. પરંતુ અહીંયા આગળ આપણે જે સૂત્ર લીધા જે MV ને A, તો એની અંદર બે પદાર્થ લીધા હતા, એક પદાર્થ A હતો અને બીજો પદાર્થ B હતો, બરાબર છે. એ પદાર્થની વાત કરીએ તો એનું દળ M1 MA હતું, B પદાર્થનું દળ MB હતું, પેલાનો વેગ એટલે કે A નો વેગ VA હતો અને B પદાર્થનો વેગ એ VB હતો અને અથડામણ પહેલાની ને અથડામણ પછીની બંને સ્થિતિની વાત કરી. આ રીતના વેગમાન સંરક્ષણનો આપણે નિયમ શું કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. ઓકે.